જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। તો ભાઈ તમે જે ઉપર વિડીયો જોઈ રહ્યા છો ને એ સુરેશભાઈ ભોજપરા છે, જે ભાવનગરના અને જે સુરેશભાઈ ભોજપરાએ ઘણી બહેનો દીકરીઓના મેરેજ કરાવેલા, સમૂહ લગ્ન કરાવેલા, કે જે બહેનો દીકરીઓના ઘરમાં એનો ભાઈ ન હોય મોટો, કે એના પપ્પા ન હોય, ઘરમાં કોઈ રળવાવાળું ન હોય, કોઈ મોભીદાર ન હોય, અને જે લોકોની પરિસ્થિતિ એવી હોય કે ભાઈ એ પહોંચી ન વળતા હોય, એવી બહેનો દીકરીઓના સુરેશભાઈ ભોજપરાએ મેરેજ કરાવેલા, સમૂહ લગ્ન કરાવેલા, અને કન્યાદાન પણ એવું જ આપેલું કે જે આપણે જે લોકો જોડાના હતા એ લોકોને ખબર હોય કે ભાઈ આપણે આવું કન્યાદાન ન આપી શકીએ આપણી બેન દીકરીને, એવું કન્યાદાન એને આપેલું હતું। એવા સુરેશભાઈ ભોજપરા હાલ એક હોસ્પિટલમાં પોત કર્યું છે, અને અહીંયા હાલની તારીખમાં આ પોઝિશનમાં છે। તો આપણે લોકોએ આપણી ફરજ એટલી જ છે કે ભાઈ સુરેશભાઈ માટે એક પ્રાર્થના કરવી, કે જેને પણ તમે માનતા હોય, તમારા કુળદેવી, ઈષ્ટદેવ, જે ભગવાન માતાજીને તમે માનતા હોય એને એક પ્રાર્થના કરો કે ભાઈ સુરેશભાઈને જલ્દીથી સાજા કરી દે, જલ્દીથી સાજા થઈ જાય અને જલ્દીથી એમને રિકવરી આવવા મળે, એવી પ્રાર્થના કરી। અને મારો પણ વિડીયો બનાવવાનો એટલો જ આશય છે કે ભાઈ સુરેશભાઈને જલ્દી સાજા થઈ જાય એ માટે વધુથી વધુ લોકો સુધી શેર થાય, બધા લોકો એના માટે પ્રાર્થના કરે અને જલ્દીથી એને રિકવરી આવવા મળે, એવી ભાવનાથી મેં આ વિડીયો બનાવ્યો છે। તો મારા વિડીયાને વધુમાં વધુ શેર કરજો, અને જે લોકોને પણ સુરેશભાઈએ જેના ફેમિલીમાં બહેનો દીકરીઓના જેના મેરેજ થયા છે એ લોકો સુધી ખાલી વિડીયો પહોંચી જાય, કે એટલી પ્રાર્થના કરો કે સુરેશભાઈ ભોજપરા જલ્દી સાજા થઈ જાય। અને હું પણ માં મોગલની, દ્વારકાવાળાની, માં શિહોરીની અને મેલડીમાંને એટલી જ પ્રાર્થના કરીશ કે ભાઈ સુરેશભાઈ ભોજપરા જલ્દીથી સાજા થઈ જાય, જલ્દીથી એને રિકવરી આવવા મળે। થેન્ક યુ, આભાર। મારા વિડીયાને વધુમાં વધુ શેર કરતો। જય માતાજી, જય દ્વારકાધીશ।